કરવા વધારે છે? વાય ધ બેઝિસિટી ઇઝ હાયર ઇન એમાઇન એન્ડ ઇન એમોનિયા. તો આપણે પહેલા એમાઇન લખીએ તો RNH2, પછી એમોનિયા લખીએ એટલે આ N, આ NH3, આ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર. હવે એસિડ સાથે એની રિએક્શન કરવાની, એટલે આપણે H+ સાથે એની રિએક્શન કરીએ, આની H+ સાથે, આની H+ સાથે. આ રિવર્સિબલ એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા છે, એટલે આપણને R, અહીંયા N, અહીંયા H, અહીંયા H, આ પ્લસ થઈ જાય, આ H, અહીંયા H, અહીંયા N, આ પ્લસ થઈ જાય, અહીંયા H, અહીંયા H અને અહીંયા H. હવે શું થાય? આ જે ઇલેક્ટ્રોન પેર છે એ H+ સાથે આ ઇલેક્ટ્રોન પેર બોન્ડમાં ફોર્મ કરે એટલે નાઇટ્રોજન એક ઇલેક્ટ્રોન વધારે ડોનેટ કર્યો એટલે નાઇટ્રોજન પ્લસ થઈ ગયો, સેમ નીચે. હવે આપણે અહીંયા આલ્કાઇલ સમૂહ છે અને અહીંયા આલ્કાઇલ સમૂહ નથી એમોનિયામાં. તો પ્રોટોન ઝડપથી જે ખેંચે અને કેટાયન એટલે કે જે ધન આયન ઝડપથી બનાવે એ પ્રમાણે એની બેઝિસિટી નક્કી થાય. તો અહીંયા R છે ને એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન દાતા છે. એટલે જ્યારે તમે RN સાથે એટેચ કરો એટલે ઇલેક્ટ્રોન છે R થી N તરફ જશે, એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધે, નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે એટલે ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર વધે, ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર વધે એટલે પ્લસ આયન એની અંદર ઝડપથી ખેંચાશે. એ જે પ્લસ આયન ઝડપથી ખેંચાય એટલે આની બેઝિસિટી હાઈ થઈ જાય. જ્યારે અહીંયા આલ્કાઇલ સમૂહ નથી, આ આલ્કાઇલ સમૂહ નથી એટલે ઇલેક્ટ્રોન ઘનતા નાઇટ્રોજન તરફ વધવાની નથી, એટલે H છે એ ઝડપથી ખેંચાશે નહીં. H ઝડપથી નહીં ખેંચાય એટલે એનો મતલબ એમ થયો કે આની બેઝિસિટી ઓછી છે. એટલે આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે, નાઇટ્રોજન ઉપર ઋણ વીજભાર વધે, પ્લસ ઝડપથી એની અંદર ખેંચાય, એટલે આલ્કેન એમાઇનની અંદર બેઝિસિટી વધારે હોય. જ્યારે એમોનિયામાંથી એમોનિયમ આયન બને એની બેઝિસિટી આલ્કેન એમાઇન કરતા ઓછી હોય. બહુ ક્લિયર વાત છે. આ વાત વાયુમય અવસ્થાની અંદર મીન્સ કે ગેસિયસ ફોર્મની અંદર ટર્શરીથી પ્રાઇમરી તરફ જતા એની બેઝિસિટી ઘટે એટલે ટર્શરીની બેઝિસિટી સૌથી વધારે છે, એનો ઓર્ડર આપ્યો છે. એટલે ટર્શરી એમાઇન એ હાઈએસ્ટ, પછી સેકન્ડરી એમાઇન અને પછી પ્રાઇમરી એમાઇન. ગેસિયસ ફોર્મમાં વાયુમય અવસ્થાની અંદર આ ક્રમ છે. સોલ્વેશન મીન્સ કે લિક્વિડ ફોર્મની અંદર એમોનિયા હોય, પ્રવાહી અવસ્થામાં હોય, ત્યારે આની કરતાં આનો ક્રમ ઉલટો થઈ જાય. પ્રાઇમરી સૌથી વધારે, બેઝ સેકન્ડરી ઓછું અને ટર્શરી એની કરતાં ઓછું હોય છે. આપણે એને જોઈએ. તો અહીંયા આપણે N+ લઈએ, પછી અહીંયા H, અહીંયા H, અહીંયા H અને અહીંયા આપણે H લઈએ. આ આલ્કેન એમાઇન છે, અહીંયા R લઈએ. તો અહીંયા આપણે જો એનો H2O સાથે બોન્ડ ફોર્મ કરીએ, સોરી માર્કર પેન ગોતતો તો સોરી. તો અહીંયા આપણે OH2 કરીએ, અહીંયા આપણે OH2 કરીએ અને અહીંયા આપણે OH2 કરીએ. તો આ પ્રાઇમરી છે. પછી તમે આ N સાથે 2 R લ્યો એટલે આ સેકન્ડરી થાય. અહીંયા H, અહીંયા H, આ પ્લસ, અહીંયા OH2, OH2 મીન્સ H2O અને અહીંયા OH2. આ થયો સેકન્ડરી. અને જો 3 R લેવામાં આવે
એટલે એ ટર્સરી થાય N+ છે અને અહીંયા OH2 લ્યો એટલે આ ટર્સરી થયો. એટલે અહીંયા આ ગેસ ફોર્મની અંદર ટર્સરીથી પ્રાઇમરી તરફ જાઓ એટલે બેઝિસિટી વધે, અને તમે લિક્વિડ ફોર્મમાં જાઓ તો પ્રાઇમરીથી ટર્સરી તરફ જાઓ તો બેઝિસિટી ઘટે, ઓપોઝિટ છે. આનું કારણ શું? તો આનું કારણ છે ક્રાઉડિંગ ઇફેક્ટ, હિન્ડ્રન્સ ઇફેક્ટ. જેમ આલ્કાઇલ ગ્રુપ વધતા જાય એમ ક્રાઉડ વધતું જાય, અને ક્રાઉડ વધતું જાય એટલે બેઝિસિટી ઘટતી જાય. એ ફક્ત અને ફક્ત લિક્વિડ ફોર્મમાં છે, જ્યારે ગેસિયસ ફોર્મની અંદર આ રૂલ લાગતો નથી. એટલે ગેસિયસ ફોર્મમાં તે એની બેઝિસિટીનો ઓર્ડર જુદો છે, અને લિક્વિડ ફોર્મમાં પણ એનો બેઝિસિટીનો ઓર્ડર જુદો છે. આ તમે ખાસ ધ્યાન રાખજો. હવે આપણે એક બીજો એવો ટોપિક ભણવાનો છે કે જેની અંદર ઇથાઇલ સબસ્ટિટ્યુટેડ હોય અને મિથાઇલ સબસ્ટિટ્યુટેડ એમાઇન હોય. તો મિથાઇલ અને ઇથાઇલ બંનેની અંદર સબસ્ટિટ્યુટેડ એમાઇન હોય તો એની બેઝિસિટીનો ઓર્ડર ઇથાઇલ અને મિથાઇલમાં જુદો જોવા મળે છે. એ એક નાનકડો એવો ટોપિક જોઈ લઈએ આપણે. અહીંયા તમે ક્લિયર થઈ ગયા કે ગેસિયસ ફોર્મમાં ટર્સરીથી પ્રાઇમરી તરફ જાઓ તો બેઝિસિટી ડિક્રીઝ થાય, અને અહીંયા તમે એની કરતાં ઓપોઝિટ થાય કે ટર્સરીથી પ્રાઇમરી તરફ આવો તો બેઝિસિટી ઇન્ક્રીઝ થાય, અથવા તો પ્રાઇમરીથી ટર્સરી તરફ જાઓ તો બેઝિસિટી ડિક્રીઝ થાય ડ્યુ ટુ ક્રાઉડિંગ ઇફેક્ટ. R વધારે છે, આલ્કાઇલ ગ્રુપ વધારે એટલે ક્રાઉડિંગ ઇફેક્ટ વધારે થાય, એટલે કે અવકાશીય અવરોધક અસર વધારે થાય, અને અવકાશીય અવરોધક અસર વધારે એટલે બેઝિસિટી ઘટે. પ્રવાહી ફોર્મમાં, લિક્વિડ ફોર્મમાં, સોલ્વેશન ફોર્મમાં, ગેસિયસ ફોર્મમાં નહીં. હવે આપણે મિથાઇલ વિસ્થાપિત અને ઇથાઇલ વિસ્થાપિતનો એક ઓર્ડર જોઈ લઈએ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એનો તમારે એક ક્રમ યાદ રાખવાનો છે. 231 it is for ethyl substitution અને 213 it is methyl substitution. એટલે સેકન્ડરી, ટર્શરી અને પ્રાઇમરી ઇથાઇલ સબસ્ટિટ્યુશનમાં મળે, સેકન્ડરી, પ્રાઇમરી અને ટર્શરી મિથાઇલ સબસ્ટિટ્યુશનમાં મળે. એટલે સેકન્ડરી ઇથાઇલમાં એટલે C2H5 twice NH, આ સેકન્ડરી થયું. પછી 3 એટલે આપણે આ એનો ડિક્રીઝિંગ ઓર્ડર, પછી 3 એટલે C2H5 થ્રાઇસ, અને અહીંયા N લ્યો એટલે આ ટર્સરી ઇથાઇલ સબસ્ટિટ્યુશન થયો. અને એની કરતાં ડિક્રીઝિંગ ઓર્ડર છે C2H5NH2, આ છે પ્રાઇમરી ઇથાઇલ સબસ્ટિટ્યુશન ઓર્ડર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે નીટની અંદર આ ઓર્ડર પૂછાય છે. ઇથાઇલ સબસ્ટિટ્યુશન ઓર્ડર છે એ 231 231 યાદ રાખવાના, સેકન્ડરી, ટર્શરી એન્ડ પ્રાઇમરી. મિથાઇલ સબસ્ટિટ્યુશનની અંદર સેકન્ડરી કોમન લ્યો એટલે CH3 twice NH, આ છે સેકન્ડરી. પછી પ્રાઇમરી લેવાનો એટલે અહીંયા આવે CH3NH2, અને પછી લેવાનો તમારે ટર્સરી એટલે CH3 થ્રાઇસ અને N, આ છે ટર્સરી. એટલે આ સેકન્ડરી, આ પ્રાઇમરી અને આ ટર્સરી. એટલે તમારે ડિજિટ યાદ રાખવાના. ઇથાઇલ માટે 231 અને મિથાઇલ માટે 213. ટેક્સ્ટ બુકની અંદર આ ખાસ અંડરલાઇન કરી નાખજો. ઇથાઇલ સબસ્ટિટ્યુશન ઓર્ડર જુદો છે એની બેઝિસિટીનો, અને મિથાઇલ સબસ્ટિટ્યુશન ઓર્ડર છે એ જુદો છે એની બેઝિસિટીનો. તો આજે એટલે અત્યારે આપણે એટલું રાખીએ છીએ. બહુ શાંતિથી આખો વિડીયો જોજો, ટેક્સ્ટ બુક હારે રાખજો અને સમજતા જજો. થેન્ક યુ વેરી મચ.